9ના પ્રકરણ 2 બહુપદીમાં તમારું સ્વાગત છે. જોયું એમાં શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી એટલે શૂન્ય પોતે જ આવશે. શૂન્ય બહુપદી છે એની ઘાત નથી. બાકી બધી બહુપદી શૂન્ય સિવાયની કોઈ પણ અચળ બહુપદી હોય તો એની ઘાત છે 0 આવશે. અચળ બહુપદીમાં 5 7 9 તો આ જુદી જુદી અચળ બહુપદીઓ છે. 5 તો એને 5x ની 0 ઘાત, x ની 0 ઘાત ની વેલ્યુ 1 થઈ જાય એટલે 5 થાય, એટલે 5x ની 0 ઘાત. 7 તો એ અચળ બહુપદીને આપણે 7x ની 0 ઘાત અથવા 9 તો એને 9x ની 0 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કોઈ પણ અચળ બહુપદી એટલે કે અચળ સંખ્યાનો સમાવેશ થતો હોય તો આવી અચળ બહુપદી હોય એટલે એની ઘાત છે 0 થાય. માત્ર એક શૂન્ય બહુપદી છે જેમાં ઘાતનું અસ્તિત્વ નથી અને શૂન્ય બહુપદી છે એ શૂન્ય પોતે જ એમાં એનો સમાવેશ થશે. એના પછી લઈએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીમાં ઘાત x ની ચલની ઘાત 1 આવેલી હોય તો એને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે બહુપદીની ઘાત 1 હોય તો સુરેખ બહુપદી કહેશું. જેમ કે 3x 5 9x 6 6 કે 7y 5 તો આ જુદા જુદા ચલ પણ એની ઘાત છે 1 હોય તો એ સુરેખ બહુપદી થશે. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવશે ax b જ્યાં a ની કિંમત 0 ન હોવી જોઈએ એટલે કે x નો સહગુણક 0 ન હોવો જોઈએ નહીંતર એ અચળ બહુપદી થઈ જાય. અને a અને b આ બંનેની વેલ્યુ છે એ અચળ હોવી જોઈએ તો એને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના પ્રકરણ 2 બહુપદીમાં તમારું સ્વાગત છે. છેલ્લે આપણે જે પીરિયડ લીધો એ પીરિયડમાં આપણે જોયું કે બહુપદીના કેટલાક પ્રકાર જેમ કે શૂન્ય બહુપદી અને સુરેખ બહુપદી એના વિશે આપણે જોઈ ગયા. શૂન્ય બહુપદી એટલે કે 0 પોતે જ બહુપદી સ્વરૂપે આવશે. અચળ બહુપદી આપણે લઈએ તો એમાં કોઈ પણ સંખ્યા અચળ સંખ્યા છે એનો સમાવેશ થશે. અને સુરેખ બહુપદી તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે આપણે ax b સ્વરૂપનું છે. તો આ જે બહુપદી છે એના વિશે આપણે જોઈ ગયા. હવે આજે આપણે બહુપદીના પ્રકારોમાં વધારે જોશું. જેમાં એના પછીનું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેશું તો કે આપેલ બહુપદી છે એના ઘાત 2 હોય તો એવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે 2x² + 5 તેમાં x ની 2 ઘાત છે જે દ્વિઘાત બહુપદી છે એવું સૂચવે છે. એટલે કોઈ પણ બહુપદી જેની ઘાત 2 આપેલી હોય મેક્સિમમ તો એને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. જેમ કે 5x² + 3x તો એ પણ દ્વિઘાત બહુપદી થશે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ તો ax² + bx + c આ એનું પ્રમાણિત સ્વરૂપ થશે. જ્યાં a ≠ 0 એટલે કે a ની કિંમત 0 થવી જોઈએ નહીં. કેમ કે જો a 0 થઈ જાય તો bx + c એટલે કે આપેલ પદાવલી છે એ સુરેખ બહુપદી થઈ જશે. અને a b c અચળ સંખ્યા છે એ હોવી જોઈએ. તો આ આપણી દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ થશે. હવે દ્વિઘાત બહુપદી એના પછી આવશે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહેશું તો કે આપેલ બહુપદીની ઘાત જો 3 હોય તો એવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે 2x³ + 3x² + 4x + 1 તો આ એક ત્રિઘાત બહુપદી છે. બીજા ઉદાહરણોમાં જોઈએ 7x ની 3 ઘાત + 1 5x ની 3 ઘાત + x² અને અહીંયા 6x³ - x તો આ બધી બહુપદીઓ છે એ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો ax³ + bx² + cx અને + d જ્યાં a ની કિંમત છે 0 ના થવી જોઈએ. કેમ કે જો a ની કિંમત 0 થઈ જાય તો સૌથી મોટું પદ bx² એટલે કે દ્વિઘાત આપણી આપેલ બહુપદી છે દ્વિઘાત બહુપદી થઈ જાય. એટલે ત્રિઘાત બહુપદી હોય ત્યારે એમાં a ની કિંમત 0 ના થવી જોઈએ અને
A, B, C અને D આ ચારે અચળ સંખ્યાઓ છે, એમાં એનું અસ્તિત્વ છે એ હોવું જોઈએ. તો આ છે એ ત્રિઘાત બહુપદી છે. આવી રીતે જો કોઈ પણ બહુપદીની ઘાત 4 હોય તો એવી બહુપદીને આપણે ચતુર્થ ઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવશે. ચતુર્થ ઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો ax4 bx3 cx2 dx ને e, જ્યાં અહીંયા a not equal to 0 અને a b c d e, તો આ બધા છે ઈ અચળ સંખ્યાઓ હોવા જોઈએ. એવી રીતે જો અહીંયા આપણે બહુપદીની ઘાત મેક્સિમમ 5 હોય તો એવી બહુપદીને આપણે પંચઘાત બહુપદી, 6 હોય તો ષષ્ઠઘાત બહુપદી. આ રીતે જો કોઈ પણ આપેલ બહુપદીની ઘાત n હોય તો એને આપણે બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી છે બહુઘાત બહુપદી. બહુઘાત બહુપદી છે તો એની ઘાત છે ઈ n હોય છે, તો આવી બહુપદી છે એને આપણે બહુઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. બહુઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ તો an xn plus an 1 xn 1 plus એમાં ડેશ 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 plus a1x અને plus a0, જ્યાં an not equal to 0 એટલે કે પહેલું પદ છે એ શૂન્ય ના થવું જોઈએ અને એ સિવાય a1 a2 a3 આ બધા an સુધીની બધા અચળ સંખ્યાઓમાં એનો સમાવેશ થશે. એટલે આ આપણે બહુઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 2.1 લેશું. સ્વાધ્યાય 2.1 માં પહેલો દાખલો છે એક્સરસાઇઝ 1. એમાં કીધું છે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબમાં કારણ આપવાનું છે. એમાં પહેલો દાખલો છે 4x ની 2 ઘાત 4x ની 2 ઘાત -3x ને +7. તો અહીંયા છે આ અભિવ્યક્તિમાં એક જ ચલનો સમાવેશ થયો છે, એટલે હા એક ચલવાળી બહુપદી છે. કારણ કે અહીંયા એક જ ચલ x નો સમાવેશ થયો છે અને બહુપદી હોવા માટેની શરતોનું પાલન કરે છે, એટલે ઘાત પૂર્ણાંક સંખ્યામાં છે અને એક જ ચલનો ઉપયોગ થયો છે, એટલે આ એક ચલવાળી બહુપદી છે. બીજો દાખલો છે એમાં છે y² plus વર્ગમૂળમાં 2 y ની 2 ઘાત plus વર્ગમૂળ 2. તો આ પણ હા એક ચલવાળી બહુપદી છે. કારણ કે અહીંયા પણ એક જ ચલ y નો ઉપયોગ થયો છે અને ઘાત પૂર્ણાંક સંખ્યા, ચલની ઘાત પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે અને ઋણ ઘાતાંક પણ આપેલ નથી, એટલે આ આપેલ બહુપદી છે એ પણ એક ચલવાળી બહુપદી છે. એના પછી છે ત્રીજું. એમાં કીધું છે 3 વર્ગમૂળ t plus વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે જોઈએ તો આ આપેલ પદાવલી બેઝિક અભિવ્યક્તિ છે પણ બહુપદ નથી. કારણ તો કે અહીંયા એની t જે ચલ આપેલો છે એની ઘાતાંક અપૂર્ણાંક સંખ્યામાં આપેલ છે, બહુપદી નથી. કારણ કે એટલે અહીંયા 3 વર્ગમૂળ t
પ્લસ વર્ગમૂળમાં 2 તો બહુપદી નથી, કારણ કે અહીંયા ચલ t નો ઘાતાંક વર્ગમૂળ t એટલે કે 1/2 ઘાતાંક છે એ આપણે દર્શાવેલો છે. આ ઘાતાંક છે એ અપૂર્ણાંક છે, જ્યારે બહુપદી હોવા માટે ઘાતાંક છે એ પૂર્ણાંક સંખ્યામાં હોવો જોઈએ. એટલે આ જે બહુપદી છે એ આપેલી નથી, બેઝિક અભિવ્યક્તિ છે, એટલે આ બહુપદી નથી, એટલે કે એક ચલવાળી બહુપદી નથી. એના પછી ચોથો દાખલો છે y = 2/y. તો આ પદાવલી છે એ પણ બહુપદી નથી, કારણ કે અહીંયા બીજું પદ એમાં 2/y એટલે કે 2/y, જેને આપણે y ની -1 ઘાત સ્વરૂપે દર્શાવેલ છે. એટલે y ની ઋણ પૂર્ણાંક ઘાતાંક છે, અને જે પદાવલી બહુપદીના નિયમ પ્રમાણે જે આપેલ પદાવલીમાં ઋણ ઘાતાંક હોય તો આ પદાવલી છે એ બહુપદી નથી, એટલે કે આ એક ચલ બહુપદી પણ નથી. એક્સરસાઇઝ 2 છે એમાં કીધું છે કે નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. x વર્ગનો સહગુણક એટલે કે x વર્ગ વાળું જે પદ હોય એની સાથે ગુણાકારમાં આવેલી સંખ્યા. સહગુણક એટલે કે આપેલ પદ સાથે ગુણાકારમાં આવેલી સંખ્યા, તો એને આપણે સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે બીજો અહીંયા પેલું છે 2 + x² + x. x વર્ગ વાળું પદ છે એ બીજું છે, તો એમાં ગુણાકારમાં કંઈ પણ સંખ્યા આપેલી નથી. તો 1 હોય તો એને આપણે જનરલી ગુણાકારમાં લખતા નથી, એટલે x વર્ગનો સહગુણક આવશે 1. અહીંયા સહગુણક જ્યારે આપણે લખવામાં આવે ત્યારે નિશાની સહિત સંખ્યા છે એ આપણે લેવાનું છે. અહીંયા ધન સંખ્યા છે એટલે +1 લખવાની જરૂર નથી, પણ જો ઋણ સંખ્યા હોય તો એને દર્શાવવી. બીજું છે 2 - x² + x3. આપણે અહીંયા x વર્ગનો જ સહગુણક લેવાનો છે. અહીંયા -1 સહગુણકમાં આપેલ છે, એટલે એનો સહગુણક આવશે -1. એવી રીતે ત્રીજું છે π/2 x² + x. અહીંયા x વર્ગ સાથે ગુણાકારમાં આવેલી સંખ્યા છે π/2, એટલે કે અહીંયા આપણે સહગુણક થશે x વર્ગનો સહગુણક π/2 આવશે. અને ચોથો દાખલો છે એમાં કીધેલું છે કે વર્ગમૂળ 2x - 1, તો એમાં વર્ગમૂળ 2 ઈ અહીંયા x વર્ગનો સહગુણક થાય, પણ આપણે લખવાનો છે ઈ x વર્ગનો સહગુણક લખવાનો છે, x નો નહીં. એટલે x વર્ગ વાળું પદ અહીંયા આપેલું જ નથી, તો એને આપણે 0x² આ રીતે એડ કરી શકાય. 0 સાથે ગુણાકાર કરો એટલે ઈ પદ શૂન્ય થઈ જાય, એટલે પદાવલીમાં આપેલું નથી. એટલે અહીંયા આ જે પદ છે એમાં x વર્ગનો સહગુણક છે ઈ 0 આવશે. એટલે અહીંયા ચોથો દાખલો છે એમાં x વર્ગનો સહગુણક 0 આવશે. હવે એના પછી દાખલા નંબર 3 છે. 3 માં આપણે કીધું છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપવાનું છે. 35 ઘાતાંક વાળી દ્વિપદી એટલે કે જેમાં બે પદ આપેલા હોય, જેમ કે x ની 35 ઘાત પ્લસ 50, તો આ છે એ દ્વિપદી થશે. પછી y ની 35 ઘાત પ્લસ y ની 34 ઘાત, તો આ પણ દ્વિપદી થશે. એવી રીતે બીજો કોઈ ચલ લઈ u ની 35 ઘાત વત્તા 5, અથવા t ની 35 ઘાત ઓછા 4t, તો આ બધું છે એ આપણે દ્વિપદી જેમાં બે પદ આવેલા હોય એવી 35 ઘાતાંક વાળી દ્વિપદીના ઉદાહરણ છે. એવી રીતે 100 ઘાતાંક વાળી એક પદી જ લખવાની છે, એટલે એક જ પદ આવેલું હોવું જોઈએ. જેમ કે અહીંયા 25x ની 100 ઘાત, 5y ની 100 ઘાત, 7x ની 100 ઘાત, 5t ની 100 ઘાત,
9 u ની 100 ઘાત. તો આ બધી છે ઈ એક પદી થશે જે 100 ઘાતાંક વાળી એક પદી છે ઈ દર્શાવે છે. સ્વાધ્યાય 2.1 એમાં દાખલો ચોથો છે કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. બહુપદીની ઘાત જણાવવાની છે. બહુપદીની ઘાત એટલે કે આપેલ બહુપદીમાં સૌથી વધુમાં વધુ મહત્તમ જે ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કહેશું. જેમ કે પહેલી બહુપદી છે 5x ની 3 ઘાત પ્લસ 4x વર્ગ પ્લસ 7x. તો એમાં બહુપદીની ઘાત સૌથી વધારે 3 છે એટલે બહુપદીની ઘાત છે એ 3 આવશે. બીજો દાખલો છે એમાં કીધું છે કે 4 - y વર્ગ. અહીંયા સૌથી મોટી બહુપદીની ઘાત તો કે y ની 2 ઘાત દર્શાવેલી છે એટલે અહીંયા બહુપદીની ઘાત આવશે 2. એના પછી ત્રીજો દાખલો છે એમાં કીધું છે 5t - વર્ગમૂળ 7. અહીંયા બહુપદીની ઘાત t ઉપર એક ઘાત હોય તો જનરલી આપણે દર્શાવતા નથી એટલે અહીંયા દર્શાવેલી નથી એટલે કે t ની એક ઘાત છે એટલે અહીંયા બહુપદીની ઘાત 1 આવશે. આને આપણે સુરેખ બહુપદી પણ કહેશું. એના પછીનું ચોથું છે એમાં 3 એટલે કે માત્ર અચળાંક જ દર્શાવેલો છે. આ અચળ બહુપદી છે. અહીંયા x ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત હોય તો એની વેલ્યુ 1 થાય એટલે કે 3 ગુણ્યા x ની 0 ઘાત એટલે આવશે 3 ગુણ્યા 1 એટલે 3. એટલે માત્ર 3 દર્શાવેલા છે એટલે કે 3x ની 0 ઘાત થશે એટલે અહીંયા બહુપદીની ઘાત આપણે 0 મળશે. હવે એના પછી પાંચમી એક્સરસાઇઝ. પાંચમી એક્સરસાઇઝમાં શું કીધું તો કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે નીચે જે બહુપદી આપેલી છે એ સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત બહુપદી એ આપણે કહેવાનું છે. પહેલી બહુપદી છે x² + x. આ બહુપદીમાં સૌથી વધુ ઘાત 2 આપેલી છે એટલે કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. એના પછી બીજું છે એમાં કીધું x - x3. અહીંયા આપણે બહુપદીની સૌથી વધુ ઘાત 3 છે એટલે આ આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે. ત્રીજો દાખલો છે એમાં y + y² + 4. અહીંયા સૌથી વધુ ઘાત y ની 2 ઘાત છે એટલે કે દ્વિઘાત બહુપદી છે. એના પછી ચોથું 1 + x એટલે કે x ની 1 ઘાત આપેલી છે એટલે આ બહુપદી સુરેખ બહુપદી છે. એના પછી પાંચમું છે 3t. અહીંયા t ની 1 ઘાત દર્શાવેલી છે એટલે આ બહુપદી પણ સુરેખ બહુપદી આવશે. છઠ્ઠું છે એમાં r² એટલે કે r ચલની 2 ઘાત દર્શાવેલી છે એટલે આ દ્વિઘાત બહુપદી. અને સાતમું છે એમાં 7x ની 3 ઘાત. અહીંયા ચલ x ની 3 ઘાત દર્શાવેલી છે એટલે આ ત્રિઘાત બહુપદી છે.